દરરોજ રાત્રે કિસમિસનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે. ઘઉંના લોટમાં દેશી ખાંડ, બદામગીરી અને ઘી ભેળવીને ખાવાથી મગજને માનસિક નબળાઈ દૂર થાય છે. તે જ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પગની એડીઓમાં દુખાવો થતો હોય તો ગરમ અને ઠંડા પાણીમાં 20-20 સેકન્ડ સુધી વારાફરતી એડીઓને ડૂબાડી રાખવી. 10-15 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી ફાયદા થશે. રીંગણાના ઓળામાં થોડું દહીં નાખવાથી ઓળો સ્વાદિષ્ટ લાગે છે. ભીંડાના શાકમાં થોડું દહીં તથા ચણાનો લોટ નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે. તેલમાં લસણની કળી કકડાવીને તે તેલના ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા દૂર થાય છે. સાંજના સમયે લીમડાના પાનનો ધુમાડો કરવાથી મચ્છર આવતા નથી. પનીરના ટુકડાને તળ્યા બાદ તેમાંથી વધારાનું તેલ દૂર કરવા માટે પનીરને ઉફાળા પાણીમાં નાખો, જેથી તેલ પાણી પર તરશે તેમજ પનીર મુલાયમ બનશે. સૂતી વખતે તમારા પગ નીચે ઊંચકું રાખવાથી તમારું શરીરનું વજન કોઈ એક ભાગ પર પડતું નથી. વજન આખા શરીરમાં સરખા ભાગે વેચાઈ જાય છે. ગરમ પાણીમાં થોડી એલચીનું સેવન કરવાથી શરીરના થાક દૂર થાય છે. પાચન શક્તિ સારી કરવા માટે રોજ શેરડીનો રસ પીવો જોઈએ. વરિયાળી દૂધમાં ભેળવીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. રાત્રે સૂવાના 2 કલાક પહેલાં ખોરાક ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. સુતરાઉ કાપડ પર સેલરી બાંધીને સૂંઘવાથી માથાના દુખાવામાં આરામ મળશે. લસણના 20-25 ટીપાં રસ શરબતમાં ભેળવી દિવસમાં 4-4 કલાકને અંતરે પીવાથી મોટી ઉધરસ મટે છે. ભોજન કરતી વખતે પાણી ઓછી માત્રામાં પીવું જોઈએ. શક્ય બને તો પાણી જમ્યા પછી અડધી કલાક પછી પીવું જોઈએ. રોજ લીંબુ અને આદુનું પાણી પીવાથી વધતા પેટને ઓછું કરવામાં મદદ મળે છે. થોડો સમય માટે કાનમાં આંગળી નાખીને રાખવાથી મગજ ફ્રેશ થઈ જાય છે. ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી ઊંચાઈ વધે છે. પાણી પીધા પછી હંમેશા પેશાબ કરો. આમ કરવાથી કિડની સાફ થાય છે. દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો. 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા પર કરચલીઓ દૂર થાય છે. ખાંડ વગર લીંબુ પાણી પીવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. વધારે કાજુનું સેવન ફાયદા કરવાથી નુકસાન વધુ કરે છે. પાચન શક્તિ સારી કરવા માટે રોજ શેરડીનો રસ પીવો જોઈએ. કેળાના ગળમાં દહીં ભેળવીને વાળમાં લગાડી થોડીવાર પછી શેમ્પૂથી વાળ ધોવાથી વાળ મુલાયમ ચમકદાર થાય છે. સંતરાનો રસ ચહેરા પર લગાડવાથી ચામડી સાફ થાય છે તેમજ ચમકેલી થાય છે. લીમડાના પાન વાટી તેમાં હળદર તથા મધ ભેળવી ચહેરા પર લગાડવાથી ખીલમાં રાહત થાય છે. આંખની આસપાસ ન લગાડવું. હળદર, ચણાનો લોટ, ચંદન પાવડર, મલાઈ અથવા ક્રીમ લગાડીને હાથ પર લગાડવાથી ત્વચા કોમળ થાય છે. અઠવાડિયામાં 1 વખત કોપરેલથી શરીર માલિશ કરી થોડીવાર પછી સ્નાન કરવાથી ત્વચા મુલાયમ થાય છે. એલચી દાંતની વચ્ચે રાખીને દબાવો, કારણ કે હલતા દાંત મજબૂત થાય છે. રોજ સવારે કાચી ડુંગળીનું સેવન કરવાથી પેટમાં કીડા મરી જાય છે. ભોજન કરવા પછી થોડું ગૂળ ખાવાથી ક્યારેય સુગરની બીમારી થતી નથી. સવારે ઉઠીને નરણા પેટે 1-2 ગ્લાસ નવશેકું પાણી પીવું અને 20 મિનિટ ચાલવું અથવા હળવી કસરત કરવી. 1 મહિના સુધી સતત કાજુનું સેવન કરવાથી તમારા વાળ મજબૂત બનશે અને ખરતા બંધ થઈ જશે. કાંદાની ટોચની છાલ કાઢીને થોડીવાર માટે ફ્રીજમાં રાખો, જેથી ડુંગળી કાપતી વખતે આંસુ ન આવે. ગોળ અને દૂધમાં ભેળવીને પીવાથી ડાયાબિટીસ જેવી બીમારી થતી નથી. લકવા થતા દર્દીના નાકમાં દેશી ગાયનું ઘી નાખવાથી લકવો 15 મિનિટમાં ઠીક થઈ જાય છે. ઘરમાંથી રંગની વાસ દૂર કરવા તપેલી ભરી મીઠાનું પાણી રાખી મૂકો.